હલો, કેમ છો? રેપ કો, કાઠી રોલ કો કે ફ્રેન્કી કો, ત્રણ વસ્તુ મોરલેસ એક જ છે. તો ચાલો જોઈએ રેસીપી. સૌથી પહેલા તેલ લઈશું. તેલમાં ફાઇનલી ચોપ કરેલી ઓનિયન લઈશું. એને આ રીતે સોતે કરવાની છે. લીલા મરચાંના ટુકડા કરીને ઉમેરીશું. લસણ ઉમેરીશું. ઓપ્શનલ છે પણ સારું લાગે છે. થોડું મીઠું ઉમેરીશું. એને સ્ટર કરવાનું છે. આ રીતે હલાવતા રહીશું વચ્ચે વચ્ચે. ત્યાર પછી ગરમ મસાલો, લાલ મરચું પાવડર ઉમેરીશું. ફરી 1 થી 2 મિનિટ માટે એને આ રીતે સ્ટર કરીશું. થોડું કડક થવા દેવાની છે. ત્યાર પછી 2 નંગ બટાકાને બાફી, છોલી અને છીણીને લીધા છે. એ જ રીતે પનીરને પણ છીણીને એની અંદર એડ કરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. ચાટ મસાલો પણ આમાં તમે એડ કરી શકો છો, ઓપ્શનલ છે. કોથમીર ઉમેરી મિશ્રણને સરસ રીતે મિક્સ કરી લઈએ. હવે બીજા એક પેનમાં બટર લઈ એની અંદર ડુંગળી, કેપ્સિકમ, ગાજર અને કોબી, આ 4 વસ્તુને સોતે કરવાની છે. ઘણા લોકો એઝ ઇટ ઇઝ સેલેડની જેમ પણ વાપરે છે. ફ્રેન્કીની અંદર કાચી પણ મૂકી શકો, પણ આ રીતે વધારે સારી લાગે છે. ત્યાર પછી એની અંદર ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. ફરી એક સ્ટર આપી દઈએ. હવે રોટલી લેવાની છે. એની પર કેચઅપ કે ચીલી સોસ જે પણ તમે ખાઈ શકો અથવા હોય એ લગાવવાનું છે. જે મિશ્રણ તૈયાર થયું હતું એને આ રીતે હાથથી રોલ કરી લેવાનું છે. ઘણા લોકો આને ટોસ્ટ કરીને શેકીને પણ વાપરે છે, પણ એઝ ઇટ ઇઝ પણ સરસ લાગે છે. એની સાથે જે સેલેડ સોતે કર્યું હતું એ મૂકીશું. અને ચીઝ વગર ફ્રેન્કી અધૂરી લાગે, રાઈટ? સો થોડું ચીઝ પણ એની ઉપર ગ્રેટ કરીને મૂકીશું. લીલી ચટણી પણ આમાં સ્પ્રેડ કરી શકો છો, મૂકી શકો છો. હવે આ રીતે ફ્રેન્કીને ફોલ્ડ કરી દેવાની છે. કોઈ પણ રીતે તમે રોલ કરી શકો છો. અને પેનમાં બટર મૂકી એને આ રીતે પ્રેસ કરી અને થોડી રોસ્ટ કરી લેવાની છે. થોડી ક્રિસ્પી થાય એ રીતે. આ રીતે લાલ ડાઘા પડે એવી કરવાની છે. તો ફ્રેન્કી કે રોટી રેપ કે રોલ, કાઠી રોલ રેડી છે. જેને સર્વ કરીશું કેચઅપ સાથે કે ચટણી સાથે, ઓર એઝ ઇટ ઇઝ પણ તમે ખાઈ શકો છો. થેન્ક યુ.